આવ્યા ધૃતરાષ્ટ્ર કાંઈ બોલે એ પહેલા દુર્યોધન બોલી ગયો છે. વિદુર કાકાનું અપમાન કર્યું છે. એક વસ્તુ યાદ રાખજો માલા વાલા, જ્યાં સુધી તમારા વડીલો વ્યવહાર કરતા હોય ને ત્યાં સુધી છોકરાએ ધીરજ રાખવી. પણ આપણે ભાગ્યશાળી એવા થયા કે બાપાને જ કહીએ બાપા તમારે બેહવાનું છે, તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. એક બહુ પ્રસિદ્ધ શાયર છે રાહત ઇંદોરી, એને એક બહુ સારો શેર લખ્યો છે कि ये अलग बात है, ये अलग बात है कि वो चुपचाप खड़े होते हैं, लेकिन जो बड़े होते हैं वो हकीकत में बड़े होते हैं. भले આપણે એને બોલવા ન દઈએ, સાઈડમાં ઊભા રાખીએ, પણ હકીકતમાં જે મોટા છે ને એ તો મોટા જ છે સાહેબ. એની જેટલો અનુભવ, એની જેટલું જ્ઞાન તમારી કે મારી પાસે નથી. અને પછી તો વિદુરજી કહેવા લાગ્યા કે હે દુર્યોધન સાંભળ, હું અહીંયા એમનેમ આવ્યો નથી, મને બોલાવ્યો એટલે હું આવ્યો. અને બીજું, તું એમ કહે છે કે ધક્કા મારીને બહાર કાઢો. ભાઈ ધક્કા મારવાની કોઈ જરૂર નથી. જ્યાં આપણું માન ન રહેતું હોય ત્યાં આપણે રહેતા નથી. અને ત્રીજી વાત, ખભેથી ધનુષ્ય ઉતાર્યું, બાણ ઉતાર્યું અને ત્યાં જ રાજ્યસભામાં મૂક્યું વિદુરજીએ અને કીધું સાંભળ, આ મારું ધનુષ્ય ને બાણ પણ અહીંયા જ મૂકીને જાઉં છું. તને ચિંતા ન રહે કે તે મને કાઢી મૂક્યો એટલે હું પાંડવોના પક્ષમાં જઈને ભળી જઈશ. ન હવે પાંડવોના પક્ષમાં, ન હવે કૌરવોના પક્ષમાં. હું તો મારું શેષ જીવન ભગવાનની ભક્તિ કરવામાં વિતાવીશ. સ્વયં ધનુર્દ્વારી ગૃહાય માયા. પોતાનું ધનુષ્ય અને બાણ ત્યાં છોડી અને વિદુરજી નીકળી ગયા છે. ગયા પોતાના ઘરે. વિદુરજીના પત્નીનું નામ હતું સુલભા દેવી. તો દુર્યોધન દ્વારા વિદુરજીનું અપમાન કરવામાં આવ્યું. અપમાનનો કડવો ઘૂંટો વિદુરજી સહન કરી ગયા અને પોતાના ઘરે ગયા છે. વિદુરજીની પત્નીનું નામ હતું સુલભા. નાનકડી એવી કુટિયા છે, નાનકડી એવી ઝૂંપડી છે. સામાન્ય પરિસ્થિતિમાં વિદુરજી જીવે છે. ઝૂંપડીનો દરવાજો જ્યારે સુલભા દેવીએ ખોલ્યો વિદુરજીને માટે, તો વિદુરજીના ચહેરા ઉપર એક અલગ પ્રકારની પ્રસન્નતા જોઈ છે. સુલભા દેવી કહેવા લાગ્યા કે પ્રભુ આજે તમારા મુખ ઉપર એક અલગ પ્રકારનો આનંદ, એક અલગ પ્રકારનો રાજીપો દેખાય છે. કેમ એટલા બધા પ્રસન્ન છો? વિદુરજી કહેવા લાગ્યા કે દેવી વાત જ એવી છે કે રાજી થવું પડે. બોલે શું? બોલે ભગવાન દ્વારકાધીશ સંધિ કરવા માટે હસ્તિનાપુરમાં આવી રહ્યા છે. અને દેવી મને તો એવું લાગે છે કે સંધિ તો માત્ર બાનું છે, હકીકતમાં તો તારી ને મારી 12 વર્ષની તપસ્યાથી રાજી થઈને ભગવાન દ્વારકાનો નાથ તને ને મને દર્શન દેવા આવે છે. બંને પ્રસન્ન છે. આ બાજુ ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને સાથે લઈ રથ લઈ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે. હસ્તિનાપુરના એ રાજ્યની અંદર ભગવાન કૃષ્ણનું સ્વાગત થયું. સભા ભરાણી, કૃષ્ણ બેઠા, સભાસદો બેઠા. કૃષ્ણએ પ્રસ્તાવિક વાત કરી કે ભાઈ દુર્યોધન, આખું જગત જાણે છે કે પાંડવોની પાસે જે કાંઈ પણ હતું એ તમે કપટથી લઈ લીધું છે. અને છતાંય પાંડવોએ પોતાના સત્યવ્રત પ્રમાણે, પોતાના નિયમ પ્રમાણે 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો ગુપ્તવાસ ભોગવી લીધો છે. અને કુંતાજી એવું કેવડાવ્યું છે કે અમારે અડધું રાજ્ય જોતું નથી. 5 દીકરા છે તો 5 ગામ આપી દો, આપણે યુદ્ધ કરવું નથી. ત્યારે સભાનો કોઈ પણ વ્યક્તિ ઉભો થઈને જવાબ આપે પહેલા દુર્યોધન ઉભો થઈ ગયો છે. કેશવ સાંભળો, સુચ્યગ્રમ ને વદાસ્યામિ વિના યુદ્ધેન કેશવઃ. સોયની અણી મૂકો, એને જેટલી જગ્યા રોકાય ને એટલી જગ્યા પણ પાંડવોને યુદ્ધ વગર મળશે નહીં. આ સમાચાર આપી દેજો. આવું દુર્યોધન બોલ્યો છે. ભગવાને દુર્યોધનને ઘણો સમજાવ્યો, પણ જ્યારે માણસનો વિનાશ કાળ આવે ને ત્યારે એના વિચારો સારા હોતા નથી. આપણે તેવી કહેવત છે કે સીતા સમાન સતી કોણ શાણી,
પતિ પ્રતિજ્ઞા બહુ મેં વખાણી અને તુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. નહીતર સીતા જેવી સીતા સતી હોય એને ખબર જ હોય કે સોનાનું હરણ હોય જ નહીં, છતાં એનો મોહ સોનાના હરણમાં થયો. શું કામ? જ્યારે તમારો સમય વિપત્તિનો હોય ને ત્યારે તમારી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. અહીંયા દુર્યોધનનું પણ એવું થયું. ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કઈ વાંધો નહીં ભાઈ, તારી જેવી ઈચ્છા. દુર્યોધન કહેવા લાગ્યો પ્રભુ બરાબર છે, પણ તમારા માટે 56 ભોગ બનાવ્યા છે, જમીને તો જાઓ. ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે પાપીના ઘરનું ભોજન કરાતું નથી. ભગવાન કૃષ્ણ દુર્યોધનના 56 ભોગ ત્યાગી ઉદ્ધવજીને સાથે લઈ વિદુરજીના ઘરે જાય છે. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાય. રથમાં બેઠા ઉદ્ધવ ને વિદુર બંને ગયા. ધીરે 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 રથ લઈ ઉદ્ધવજીએ વિદુરજીના ઘરની સામે ઉભો રાખ્યો છે. ભગવાન કૃષ્ણ ઉતર્યા રથમાંથી, વિદુરજીનો દરવાજો ખખડાયો છે. જ્યાં દ્વાર ખોલે વિદુરજી ભગવાન દ્વારકાધીશને જોયા છે. સશંખ ચકરમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સહસીરુહેક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભં ક્રિયમ નમામિ વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજમ. ભગવાનને જોયા ત્યાં વિદુર અને સુલભા ભાન ભૂલી ગયા છે. ભગવાન કૃષ્ણે કીધું કાકા અંદર આવો એમ તો કયો. ભગવાન કૃષ્ણ અંદર આવ્યા છે. વિદુરજીની એ પરિસ્થિતિ, ઘરમાં કશું જ ન મળે સાહેબ. દરિદ્રતાની એ વાત શું કરી શકાય. સંસાર એવું કહે છે કે આ દુનિયામાં જો કોઈ દુખીમાં દુખી માણસ હોય ને તો એ ગરીબ માણસ છે. કારણ કે ગરીબનો કોઈ સગો હોતો નથી. સગા એના જ હોય જેની પાસે કંઈક હોય. તમે જાતે અનુભવ્યું હશે બધાએ કે માણસનો જ્યારે નબળો સમય આવે, માણસનો જ્યારે પડતો સમય આવે, ત્યારે માણસના નજીકના માણસો હોય ને એ ધીરે ધીરે ખસવા મળે. વખત આવે વસમો તો સૌ સાથ છોડે, અને અંધારામાં તો પડછાયો સાથ છોડે. નબળો સમય આવે ને એટલે બધા સાથ છોડે. માણસ એમ વિચારે કે પડછાયો તો 24 કલાક મારી હારે છે, પણ અંધારું આવે તો તમારો પડછાયો પણ તમને દેખાશે નહીં. એમ જીવનમાં જ્યારે દુઃખ રૂપી અંધારું આવે ને ત્યારે પડછાયા સમાન સાથે રહેનારા લોકો પણ તમારાથી દૂર થઈ જાય છે. ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કાકા ભૂખ લાગી છે, કંઈક જમવાનું આપો ને. વિદુરજી કહે કે ઘરમાં કંઈક હોય તો આપો ને. મારા વાલા, જે ભક્ત હોય ને એની જ ભગવાન કસોટી કરે છે. યાદ રાખજો, કસોટી હંમેશા ભક્તની થાય છે. આજના સમયમાં ઘણા સારા માણસો છે ફરિયાદ કરતા હોય કે મહારાજ અમે ક્યારે કોઈનું ખોટું નથી કર્યું, અમારી યારે આવું કેમ. એક વસ્તુ યાદ રાખજો, સોનું હોય ને સાહેબ એની જ પરીક્ષા થાય, લોઢાને તો હથોડા પડે, એની પરીક્ષા ન હોય. વિદુરજીની ભગવાને પરીક્ષા કરી. રસોડામાં ભગવાન કૃષ્ણ ગયા, ઉદ્ધવને સાથે લઈ ગયા. એક તપેલીની અંદર ભાજીના 2 પાંદડા ચોટેલા હતા. એક પાંદડું કૃષ્ણએ પોતાના મુખમાં મૂક્યું અને બીજું ઉદ્ધવજીને આપ્યું કે લ્યો ઉદ્ધવ આ ખાઓ. હવે ઉદ્ધવજી છે ને થોડા જ્ઞાની છે, બહુ ભણેલા છે, અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે વધુ ડાયો વધુ ખવડાય. ઉદ્ધવજી વિચાર કરે કે ત્યાં 56 ભોગ તૈયાર હતા અને કૃષ્ણનું તે હવે બહુ કઈ આમાં ઠેકાણે નથી લાગતું. આ ભોગ મૂકીને ભાજી ખાવા લાવ્યા, આમાં શું ખાઈ લેવું. લઈ અને જ્યાં ભાજીનો દાણો મુખમાં મૂક્યો ત્યાં તો એ ભાજીમાંથી કૃષ્ણની કૃપાથી ઉદ્ધવને 56 ભોગનો સ્વાદ આવ્યો છે. આ સમાજમાં, આ દુનિયામાં ભોજનનું મહત્વ નથી, તમારા ભાવનું મહત્વ છે. આ વસ્તુ યાદ રાખજો. તમે કદાચ બહુ વધારે પકવાન નહીં જમાડો ને તો ચાલશે, છાશ અને રોટલો હશે, પણ જો એમાં તમારો ભાવ હશે ને તો ભગવાન રાજી થશે.
એટલા માટે ભગવાનને ભજો ને તો પણ ભાવથી ભજવા. અને પછી તો ભગવાને વિદુર ઉપર ખૂબ કૃપા કરી. અંતે ભગવાન વિદુરની ત્યાંથી રજા લે દ્વારિકા જવા માટે નીકળ્યા. વિદુરજી પણ પોતાનું શેષ કાર્ય પતાવી તીર્થયાત્રા માટે નીકળી ગયા. તીર્થયાત્રામાં વિદુરજી જ્યારે જતા હતા ત્યારે યમુનાના કિનારે એને ઉદ્ધવજી પાછા મળ્યા છે. બંનેની વચ્ચે સત્સંગ થયો અને ઉદ્ધવજીએ કીધું કે વિદુરજી, તમારે જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાન તમને મૈત્રેય ઋષિની પાસેથી મળશે, માટે તમે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ. ઉદ્ધવજીના કહેવા પ્રમાણે વિદુરજી મૈત્રેય ઋષિ પાસે ગયા અને મૈત્રેય ઋષિ પાસે જઈ વિદુરજીએ પ્રાર્થના કરી, પ્રભુ મને જ્ઞાન આપો. મૈત્રેય ઋષિ કહેવા લાગ્યા કે સાંભળો, તમારે જે જ્ઞાન જોઈએ છે એ તમને હું ચોક્કસ આપીશ, પણ તમે પ્રશ્ન કરો અને જવાબમાં હું તમને જ્ઞાન આપું. એટલે વિદુરજીએ મૈત્રેય ઋષિને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે હું વિદુર છું તો ગયા જન્મમાં હું શું હતો? મને મારા ગયા જન્મની વાત કહો. મૈત્રેય ઋષિ કહેવા લાગ્યા, ગયા જન્મમાં તમે યમરાજા હતા, પણ તમારી એક ભૂલને કારણે તમારે વિદુર થવું પડ્યું. બોલે શું ભૂલ? કીધું ગયા જન્મમાં માંડવ્ય નામના એક ઋષિ હતા. એ ઋષિ તપ કરતા હતા અને ઋષિ જે જગ્યાએ તપ કરતા હતા એના રાજ્યમાં એક રાજા હતો. રાજાના રાજ્યમાં ચોરી થઈ. ચોરો ચોરી કરીને ભાગ્યા. પાછળ રાજાના સિપાહીઓ દોડ્યા. ચોરો તો નાસી ગયા, પણ પેલા ઋષિ ત્યાં બેઠા હતા એટલે સિપાહીઓને એમ થયું કે આ ઋષિએ ચોરી કરી છે. એમ સમજી અને ઋષિને બંદી બનાવી અને સિપાહીઓ રાજાની પાસે લઈ આવ્યા. રાજાએ પણ વિચાર ન કર્યો અને કીધું કે આ ઋષિને ફાંસીએ ચડાવી દો. ઋષિએ રાજાને સમજાવ્યો, ભાઈ મારી ભૂલ નથી. પણ રાજાએ એની વાત સાંભળી જ નહીં. જ્યારે ઋષિને ફાંસી ઉપર ચડાવવામાં આવ્યા ત્યારે માંડવ્ય ઋષિએ પોતાના યોગ બળને કારણે યમરાજાનું આવાહન કર્યું અને યમરાજાને પૂછ્યું કે મને આ ફાંસીની સજા મળે છે એનું કારણ શું છે? યમરાજાએ ચિત્રગુપ્તને કીધું, ચોપડા ખોલો. ચોપડો ખોલ્યો એટલે ખબર પડી કે તમે 5 વર્ષના હતા ને ત્યારે તમે એક પતંગિયાને સૂળો ભૂંકીને મારી નાખ્યો. ત્યારે મૈત્રેય ઋષિ માંડવ્ય ઋષિએ સિદ્ધાંત બતાવ્યો કે 5 વર્ષ સુધીનું નાનું બાળક હોય અને કોઈ ભૂલ કરે તો એનું પાપ એને લાગતું નથી, અને જો એ પાપ કરે તો એની જે સજા છે એ પણ એને સપનામાં આપવામાં આવે છે, હકીકતમાં મળતી નથી. આવું આપણા ધર્મશાસ્ત્રો કહે છે. એટલા માટે આપણે ત્યાં બાળક એ ભગવાનનું રૂપ ગણાય છે. માંડવ્ય ઋષિ કહેવા લાગ્યા કે યમરાજા, આમાં તમારી ભૂલ છે, માટે હવે હું તમને શ્રાપ આપું છું કે તમારો આવતો જન્મ શુદ્ર યોનિમાં થશે. એટલે યમનો બીજો અવતાર વિદુર તરીકે થયો છે. આ પહેલો પ્રશ્નનો જવાબ મળ્યો. વિદુરજીએ બીજો પ્રશ્ન કર્યો, મહારાજ હજી એક પ્રશ્ન છે. મૈત્રેય ઋષિ કહે, પૂછો. ત્યારે વિદુરજી પૂછવા લાગ્યા, મહારાજ સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારમં વા વિદ્યેત ભૂયા સ્તતયેવ દુઃખં યદત્ર યુક્ત ભગવાન વદેન સુખાય કર્માણિ કરોતિ લોકો. મહારાજ, આ દુનિયામાં બધાય માણસો સુખી થવા માટે કામ કરે છે. સુખાય કર્માણિ કરોતિ લોકો. આ દુનિયામાં બધા વ્યક્તિઓ સુખી થવા માટે મહેનત કરે છે, પણ સુખી બધા થતા નથી. અને દુઃખને કોઈ કંકોત્રી લખતું નથી, છતાંય દુઃખ આવીને ઉભું રહે છે. આવું કેમ થાય છે? મહારાજ, આ સંસારમાં વિપરીત ફળ શું કામ મળે છે? જેને જીવવું છે એ જીવી શકતા નથી, જેને મરવું છે એ મરી શકતા નથી. એક જણો કે મારે ગુજરી જવું છે એટલે ધાબે ચડ્યો 10મે માળે અને ત્યાંથી પડતું મૂક્યું, નીચે પડ્યો ત્યાં બેઝમેન્ટ માંથી એક શાકભાજી વાળો નીકળ્યો.
એટલે ઉપરથી જેને કૂદકો માર્યો હતો ને એ પડ્યો, પણ કોના ઉપર પડ્યો? શાકભાજી વાળા ઉપર પડ્યો. તો શાકભાજી વાળો ગુજરી ગયો, પડ્યો તો એ રહી ગયો. આ સંસાર એવો છે કે જેને જે કરવું છે એ માણસ કરી શકતો નથી. જેને સુખી થવું છે એ સુખી નથી થતા. પૂજ્ય ડોંગરેજી મહારાજ એવું કહેતા કે આ સંસાર છે ને ઈ સમુદ્ર જેવો છે, દરિયા જેવો. અહીંયા માણસ આવે ને એટલે એના જીવનમાં મોજા આવ્યા જ કરે. ક્યારેક સુખનું મોજું આવે, ક્યારેક દુઃખનું મોજું આવે. દરિયો ક્યારેય શાંત હોય નહીં. છોકરો જન્મે ને સમજણો થાય એટલે મા બાપ એમ કે બેટા એકવાર સારું ભણી લે ને તારે આખી જિંદગીની નિરાશ. એ છોકરો કે દીકરી બિચારી 5-10 વર્ષ ધ્યાન આપીને સારું ભણે, સારી ડિગ્રી લઈને ઘરે આવે એટલે અઠવાડિયું ઘરના રાજી રહે. પછી પાછા એમ કે બેટા ભણ્યો એ તો બરાબર, પણ નોકરી વગર ડિગ્રી શું કામની? પાછું દુઃખ ચાલુ. એ બિચારો માંડ માંડ ડિગ્રી લાવે, એમાંથી એને નોકરી મળે. નોકરી મળે એટલે અઠવાડિયું ઘરના બધા રાજી રહે. પાછા એમ કે નોકરી તો છે પણ છોકરી એ જોશે ને, પાછું દુઃખ ચાલુ. કરે મહેનત સુખી થવા, સુખ થાય છે ખરો? અને કદાચ ભગવાનની કૃપા હોય ને ક્યાંક ગોઠવાઈ જાય તો અમારે કાઠિયાવાડમાં કહેવત છે પહેલું સુખ તે જાતે નિર્યા અને ગૌતમભાઈ છેલ્લું સુખ તે ફર્યા. પણ હાસ્ય કલાકારો કહે ને કે હસે એનું ઘર વસે, અને ઘર વસે એ પછી કોઈ નો હસે. 2-3 જણા બેઠા હતા એટલે એક જણો કહેવા લાગ્યો કે મારી પત્ની છે ને બહુ માથા ભારે છે. એટલે બીજો કે મારે એવું જ છે. એમાં એક જણો આવ્યો કે આપણા ઘરમાં તો આપણો વટ ચાલે હો ભાઈ, આપણે કહીએ એમ જ થાય, ઓર્ડર છૂટે. એટલે પેલા બેને આશ્ચર્ય થયો, સાલું આની પાસે કઈ એવી જડીબુટી છે, કઈ વિદ્યા છે? કીધું તારા ઘરમાં તારું કઈ રીતે ચાલે? બોલે હું એમ કહું કે ગરમ પાણી મૂકો એટલે મુકાય જ જાય, હું એમ કહું ડોલમાં કાઢો એટલે નીકળી જ જાય, હું એમ કહું ગરમ પાણીની ડોલ ચોકડીમાં પહોંચાડો એટલે પહોંચી જ જાય. એટલે પેલા બધા પૂછવા લાગ્યા કે આવું થાય ક્યારે? બોલે હું કપડા ધોવા બેસું ને ત્યારે. લગભગ બધે આવું છે. આ સંસારમાં માણસ મહેનત કરે છે સુખી થવા માટે, પણ સુખ મળતું નથી. એક વસ્તુ યાદ રાખજો મારા વાલા, કે તમે જે કર્મ કરશો ને એનું ફળ ભગવાન તમને ચોક્કસ આપશે. કરેલું ક્યારેય ફોગટ જતું નથી. પણ ગીતાજીનું એક પ્રસિદ્ધ સૂત્ર છે, આપણે બધાએ સાંભળ્યું છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમારો ને મારો હક માત્ર કર્મ કરવાનો છે. ફળ શું આપવું, કેવું આપવું ને ક્યારે આપવું ને ભગવાનના હાથમાં છે. આ વસ્તુ યાદ રાખજો. કર્મ કરતા રહેશો ને તો ભગવાન ચોક્કસ સારું ફળ આપશે. સુખ અને દુઃખ એ સંસારના બે પાયા છે. ઘણીવાર માણસ ફરિયાદ કરતા હોય કે બહુ સારું કરીએ છતાંય દુઃખી થઈએ છીએ. તો કર્મના બે પ્રકાર છે, એક ક્રિયમાણ કર્મ અને એક સંચિત કર્મ. અત્યારે તમે જે ભોગવો છો એ સંચિત કર્મ પણ હોઈ શકે. તમે સુખી છો એની પાછળ તમારા વડીલોના પુણ્ય પણ હોઈ શકે, અથવા તમે દુખી છો તો ગયા જન્મના તમારા એવા કર્મ પણ હોઈ શકે. તમને સરળ શબ્દોમાં સમજાવું. અહીંયા મોટા ભાગના વડીલો છે અને બધા ખેડૂતો છે, બધાને અનુભવ હશે કે દેહમાં આપણે ખેતી કરતા ને પછી બાજરાની કે ઘઉંની સીઝન થાય, પહેલી સીઝન ઘઉંની થાય એટલે ખળું ભરીને ઘઉં ઘેરે આવે, અને ઘઉં આવે ને એટલે ઘઉં ભરવા માટે બીજું કઈ ન હોય, એક મોટી કોઠી રાખતા ઊંચી, નીચે કાણું હોય કોઠીમાં, એના કપડાનો ડટ્ટો માર્યો હોય, ઉપરથી ઘઉં નાખી દેવાના, કોઠી આખી ભરાઈ જાય. જરૂર પડે ત્યારે ડટ્ટો કાઢો એટલે નીચે થોડા થોડા ઘઉં નીકળે. 6-1 મહિના થાય એટલે બીજી સીઝન બાજરાની થાય. એટલે બાજરો ખળું ભરીને ઘેર આવે, પણ બાજરો ભરવાનું વાસણ ઘરમાં ન હોય એટલે શું કરે માણસ કે 6 મહિનામાં અડધી કોઠી ઘઉં ખવાઈ ગયા હોય એટલે ઉપરથી અડધી કોઠી ખાલી થઈ ગઈ હોય એટલે પછી બાજરો હોય ને ઘઉંની ઉપર નાખી દે. પણ નીચેથી ડટ્ટો ખોલો તો પેલા શું નીકળશે?
ઘઉં નીકળશે ને. ઘઉં એટલે પાપ અને બાજરો એટલે પુણ્ય. તમે પુણ્ય રૂપી બાજરો ભેગો કરો છો પણ તમે કોઠીની ઉપર નાખો છો. પણ ગયા જન્મના તમારા થોડા ઘઉં પડ્યા છે, એ જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી ઉપરનો બાજરો નીચે આવશે નહીં. અને જો તમે ઉતાવળ કરશો કે ઘઉં નથી ખાવા, કોઠી ઊંધી વાળી દો, પેલા બાજરો કાઢી લઈએ, તો ઘઉં બાજરો ભેગા થઈ જશે. જે જીવનમાં છે એ તમારે ભોગવવાનું છે. સુખ અને દુઃખ આવે એમાં ક્યારેય દુખી થવું નહીં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. એ કરવું કદી ના અભિમાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. કરવું કદી અભિમાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. એ દુઃખથી ડરવું નહીં ને હિંમત નો હારવી. દુઃખથી ડરવું નહીં, હિંમત ના હારવી. દુઃખથી ડરવું નહીં ને હિંમત ના હારવી. દુઃખથી ડરવું નહીં, હિંમત ના હારવી. એ હળવેથી જીવનની હોડી હંકારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. એ હળવેથી જીવનની હોડી હંકારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. એ સોંપવું પ્રભુને સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. સોંપવું પ્રભુને સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. એ ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. રાધે જય હો. એ કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા. 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 કોઈ દિન સ્નેહીઓના આમંત્રણ આવતા. કોઈ દિન સ્નેહીઓના આમંત્રણ આવતા. કોઈ દિન સ્નેહીઓના આમંત્રણ આવતા. કોઈ દિન સ્નેહીઓના આમંત્રણ